હૈયા રે હો હો હૈયા રે હો હૈયા રે હો હૈયા રે હો ભવસાગર ના તારક ને તર સોંપી દે સુકાન ભવસાગર ના તારક ને તર સોંપી દે સુકાન દાદા નવ કે બેસી જા તારું થઈ જશે કલ્યાણ દાદા નવ કે બેસી જા તારું થઈ જશે કલ્યાણ હૈયા રે હો હૈયા રે હો જ્ઞાનીનું જ્ઞાનીનું સમકિત છે એવું કાઢે મિથ્યા કા કરો વાંકો હોય તે સીધો થશે આડો થશે પાસરો ડબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જશે કામ ડબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જશે કામ દાદા નામે પાર ઉતર્યા કઈક બુદ્ધિ નામાં દાદા નામે પાર ઉતર્યા કઈક બુદ્ધિ નામાં ભવસાગર ના તારક ને તારું સોંપી દે સુકાન દાદા નવ કે બેસી જા તારું થઈ જશે કલ્યાણ હૈયા રે હો હૈયા રે હો સામાને સંતોષી ચલતા દર્શન જ્ઞાન અખંડ સુચારિત્ર્ય ઉત્પન્ન થતા પોઝિટિવ વર્તન બીજાના દોષો જોવાથી થાતું તું નુકસાન અંતસ્કરણને નિષ્પંદ કરતી પંચાજ્ઞાની લાન ભવસાગર ના તારક ને તર સોંપી દે સુકાન દાદા નવ કે બેસી જા તારું થઈ જશે કલ્યાણ હૈયા રે હો હૈયા રે હો દાદા દીક્ષિત સ્વમુકામી વ્યવહારે નિરપેક્ષ સ્વપુરુષાર્થી આત્મ સ્વરૂપી નિરાગી નિર્દેશ ફાઇલ ઉકલતા 1 મિનિટ પણ સેવો નહીં પ્રમાદ ફાઇલ ઉકલતા 1 મિનિટ પણ સેવો નહીં પ્રમાદ નિજાત્મામાં સ્થિર ઉપયોગે કાઢી લેવું કામ નિજાત્મામાં સ્થિર ઉપયોગે કાઢી લેવું કામ ભવસાગર ના તારક ને તર સોંપી દે સુકાન દાદા નવ કે બેસી જા તારું થઈ જશે કલ્યાણ હૈયા રે હો હૈયા રે હો હૈયા રે હો હૈયા રે હો પીડાકારક ધ્યાન હટાવી ઠારે અંતર લાય હિંસક ભાવો નિર્મૂળ કરવા દાદા કૃપા સહાય યોગી ભોગી સંસારીને સિદ્ધાશ્રય સંગાત ભોગી યોગી સંસારીને સિદ્ધાશ્રય સંગાત હું દાદા શુદ્ધાત્મા છું અક્રમ કેવળ જ્ઞાન હું દાદા શુદ્ધાત્મા છું અક્રમ કેવળ જ્ઞાન
ભવસાગર ના તારક ને તર સોંપી દે સુકાન, દાદા નૌકે બેસી જા તારું થઈ જશે કલ્યાણ, એ દાદા નૌકે બેસી જા તારું થઈ જશે કલ્યાણ. હૈયા રે હો હો, હો હૈયા રે હો, હૈયા રે હો હો, હો હૈયા રે હો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલો ઉમેશભાઈ. આ પદ વિશે બધો ફોડ પાડો. તમે ગાતા છો બહુ દાદા વખતે, દાદાની હાજરીમાં. જો ભવ સાગર ના તારક ને તારું સોંપી દે સુકાન. સુકાન. હવે મોક્ષ માર્ગ માટે આમ તો વ્યવહારમાં દાદાએ વ્યવહાર નિશ્ચયનું બંનેની બધી વાત કરી છે, પણ મોક્ષ માર્ગ માટે છે ને, જેને ખરેખર મોક્ષે જવું છે એને જ્ઞાની પુરુષને સોંપી દેવું જોઈએ. કારણ કે તરણ તારણહાર થયેલા છે. કેવા થયેલા છે? તરણ તારણહાર. હા, એના શરણમાં જો એમને સોંપી દે એટલે પછી બુદ્ધિ ચલાવવાની નહીં. બરાબર. શું કરવાનું નહીં? બુદ્ધિ ચલાવવાની નહીં, એમના શરણે જયારે સોંપી દઈએ એટલે. પછી એ કે એ પ્રમાણે કર્યા કરવાનું. બરાબર. એમણે કહ્યું કે તમારે 5 આજ્ઞામાં રહેવાનું, એટલે આપણે 5 આજ્ઞામાં રહેવાનું નક્કી કરવું ને પુરુષાર્થની શક્તિ માગ્યા કરવી. બરાબર. બરાબર. હવે બુદ્ધિ છે ને એ જ્ઞાનીથી હંમેશા દૂર લઈ જાય. એ બરાબર. કેવી રીતે લઈ જાય? તો કે જ્ઞાન લેવા જાય ખરી, જ્ઞાન લે બી ખરી, જ્ઞાની પાસે બેસે બી ખરી. આ મન વચન કાયા બધું થઈ જ્ઞાનીના ચરણોમાં બેઠેલું જ હોય, બાજુમાં જ. પણ એ બુદ્ધિ, દાદા ભગવાને કહેલું કે મારી જોડે તમે આવો ત્યારે બુદ્ધિ લઈને આવતા નહીં. તમે બુદ્ધિને ચંપલ સાચવવા મૂકીને આવજો, કારણ કે આ કાળની બુદ્ધિ વિપરીત થયેલી છે. વાત સાચી છે. વાત સાચી છે. એટલે એ દાદાની દરેક વસ્તુમાં શંકા પાડે અને એક તો સ્વીકારે નહીં કે આ શું છે, આ ખરું હશે. એટલે આ વિકલ્પો કરે. અને બીજું શું કરે? હા. તો કે રે દાદાની જોડે. બરાબર. બહુ જાણવા જેવું છે. અને દાદાના શબ્દો અને દાદાના સત્સંગમાં એ બધું ધારણ કરીને, જે ધારણ કરીને પછી એ પોતાનું બધું નાખે અંદર. બરાબર. તમને ખ્યાલ આવ્યો? હાજી. એટલે જે એનું અનન્યપણું જે છે, જ્ઞાની પ્રત્યેની અનન્ય ભક્તિ, જે સમર્પણતા છે, એ બધી કાચી પડી જાય પછી. બરાબર છે. વાત સાચી છે. એટલે એમાં દાદા ભગવાને પછી શું કર્યું? તો કે એ તો પોતે તરણ તારણ છે, પછી મોક્ષદાતા પુરુષ છે, એ તો કરુણાવાળા છે, એમને બધું દેખાય છે. એટલે એ પછી એમનાથી થતી બધી ખટપટ કરે. એટલે આધાર મૂકે. શું કરે? આધાર મૂકે કે આ જીવ મને ભેગો થયો છે, એ પડી ના જાય. ટેકા મૂકી આપે આપણને, ટેકા. એ પોતે એમની પોતાની સિદ્ધિ કહો કે શક્તિ કહો, એનાથી બધો ટેકા મૂકી નાખે કે આ ખટપટ નહીં, દાદાની ખટપટ નહીં, દાદાને એમ કે તમે ગમે તે રીતે પામો બધા. હા, બસ બસ એવું. પણ હવે આમાં બુદ્ધિનો એવો સબ્જેક્ટ છે કે જ્યારે સમજો કે આજે હું તમારી સાથે બેઠો છું અને 2-3 વાતો મને બોલતા આવડી જાય, કે મને દાદાની યાદ રહી જાય, અથવા તો એના કૃપાથી મને 1-2 પ્રસંગનો અનુભવ થાય, તો પછીથી અંદર છે ને કે અંદર એક રેજિમેન્ટ એવી સિસ્ટમ છે આ મન વચન કાયામાં. કળિયુગનો માલ છે ને, એટલે પછી એને ધીરે ધીરે એને અંદર કેપ ચડતો જાય. શું જતો જાય? કેપ ચડતો જાય. એ કેપ ચડતો જાય એટલે એને શું થઈ જાય કે હવે હું જે છું તે હું જ હવે છું એવું થઈ જાય એને. હું બધું જાણું છું, હું બધું સમજુ છું, હવે કઈ જ્ઞાનીની જરૂર નથી. બરાબર. તમને સમજાય હું શું કહું છું? પણ એ બધું અંદર, બધું પહેલા રોગ અંદર ડેવલપ થાય, પછી બહાર ફાટે. તમે આ જે બાજુમાં તમારા ફાઇલ નંબર 2 છે એમને પૂછજો કે કોઈ પણ વસ્તુ હોય તો પેલા રોગ શરીરની અંદર ઘૂસે. જેમ કે દાખલા તરીકે શરદી હોય તો એના બધા અંદરનું વાતાવરણ બધું પહેલા તૈયાર થઈ જાય.
પછી બરાબર જયારે એ પાકે એટલે એને પરિપક્વ થાય એટલે પછી એ શરીરમાંથી બહાર નીકળવું હોય ને તો એ શરદી રૂપે નીકળે. પછી બરાબર અંદર બધું કચરો ખાધો હોય ને તો એ કચરાને છે ને તાવ સ્વરૂપે બહાર નીકળે. બરાબર. તમને ખ્યાલ આવ્યો? હાજી. એ એ બહાર નીકળવા કોશિશ કરે. એવી રીતે આપણે સતત જાગૃત રહેવાની જરૂર છે કે કોઈ પણ બાબતમાં, જેમ ગૌતમ સ્વામી કરીને એક મહાવીર ભગવાનના સમયમાં દાદા ઘણી વાર બધી વાતો કરતા હતા. હાજી. તો ગૌતમ સ્વામી એ પોતે એટલા પાવરફુલ હતા તે વખતે બધા ગણધરોમાં, હા. પણ એમને મહાવીર ભગવાનની જેવી ઓળખાણ પડી ગઈ એટલે એમણે શું કર્યું કે એ મહાવીર ભગવાનને સિન્સિયર હતા. કેવા હતા? સિન્સિયર હતા. એટલે કે કશું બી હોય ને તો એ મહાવીર ભગવાનને પૂછે જ પહેલા. એક બરાબર. એક વસ્તુ જ્યાં એમને સમાધાન ના જડે અથવા હા. કઈ પણ વસ્તુ પર ખબર લાગે કે મને આ સમજવું છે તો એ ભગવાનને પૂછીને જ બધું કરતા હતા. બરાબર. ખ્યાલ આવ્યો? હા. એટલે એ ગણધરોમાં સર્વશ્રેષ્ઠ ગણાયા ગૌતમ સ્વામી. બરાબર. આજે બીજા ગૌતમ. બધા ગણધર ભગવાન તો હતા તે વખતે, પણ તમે બરાબર. દેરાસરમાં જશો ને તો હાજી. ગૌતમ સ્વામીનું મૂર્તિ મૂકેલી હોય, પ્રતિમા મૂકેલી હોય છે. મહાવીર સ્વામીની બાજુમાં સાઈડે. એટલે એ દેરાસર એટલે ગૌતમ સ્વામી એ શેનું પ્રતીક છે? તે કે આવી બધી લબ્ધિ બધું ઘણું બધું એમની પાસે બધું કરી શકતા હતા અને ભગવાન કરતા પણ એમના નિમિત્તે બહુ લોકો કેવળ જ્ઞાનને પામેલા. બરાબર. પણ છતાંય ભગવાન એ ભગવાન જ છે, કારણ કે તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પ્રભુ એટલે. પણ બરાબર. એમને પૂછ્યા વગર એટલા સિન્સિયર કે કશું કરે નહીં. એવી જ બરાબર. રીતે આપણે મોક્ષે જવું હોય તો સમજણ ના પડે તો કઈ નહીં, પણ હા. દાદાએ કહ્યું છે કે આજ્ઞામાં રહેવાનું છે એટલે આપણે રહેવાનું. કેવું કે દાદા મારે આજ્ઞામાં રહેવું છે બસ. રહેવું છે. બરાબર. પછી આ ઉમેશભાઈની ભૂલ થાય તો દાદાએ કહ્યું છે કે ભાઈ ઉમેશભાઈની ભૂલનું ઉપરાણું ના લેશો એટલે એ ભૂલનું ઉપરાણું નહીં લેવાનું કોઈ બરાબર. સંજોગોમાં. બરાબર છે. દાદા મને શક્તિ આપે અને ભૂલોનું ઉપરાણું લઉં નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? હાજી. પછીથી એમણે કહ્યું કે ભૂલ દેખાય તો ઠપકો આપવો, એને વળવું એટલે આપણે ધીમે કેવું કે ઉમેશભાઈ તમારું આ ચાલે નહીં બધું. બરાબર છે. કારણ કે મોક્ષે જનારાનો એ રસ્તો ચૂકે નહીં. જેને બરાબર. મોક્ષે જવું છે ને રસ્તો ચૂકે નહીં. અને બરાબર. અત્યારે કેવું છે કે આ કાળ એવો કઠણ છે ને કે જગતના લોકોને કર્મોના આવરણો એટલા બધા છે એટલે લોકો કાળક્રમે કરીને લોકો કળિયુગમાં આવ્યા છે. બરાબર છે? આપણે હાજી. બધા કળિયુગમાં જન્મેલા છે. હાજી. હવે હવે સમજો કે દરેક લોકો આજે દુઃખની અને મુશ્કેલીઓમાં ટેન્શન વરીઝમાં પડેલા છે. હા. એટલે એને સાચું સમજ મળવી જોઈએ. શું કરવું જોઈએ? સાચી સમજ સમજ. મળવી જોઈએ. બરાબર. હવે દાદા ભગવાન ના સત્સંગમાં એક જ મુખ્ય વસ્તુ છે કે સાચો રસ્તો કેમ મળે એના માટે આપણું પરસ્પરનો વ્યવહાર છે. શેનો બરાબર. છે? પરસ્પરનો વ્યવહાર સાચો રસ્તો મળે એના માટે. એમ કરીને તમને દાદા દાદા થાય એ મને કરવાનું છે. અને મને પહેલા કરવાનું છે. એ પુરુષાર્થ મને કરવાનો છે અને એ વાત તમને કરવાની છે જો તમને ગમતી હોય તો. બરાબર. ખ્યાલ આવ્યો? બરાબર. હાજી. હવે નૌકે બેસી જાય એટલે શું? નાવડીમાં બેઠા પછી આપણે શું કરવું જોઈએ? તો કશું કે કરવાની બેહી તમારાથી કે જ્યાં સુધી તમારો કિનારો આવે નહીં ત્યાં સુધી તમારે અંદર કોઈ માથાફોડ કરવાની નહીં. હખણા બેહી રહેવાનું. આ હકડા બેહી રહેવાનું. ખ્યાલ આવ્યો? હા. તમને સમજાય? એટલે દાદાએ કહ્યું તમારાથી આજ્ઞા ના પડાય તો એ તમારે દાદા દાદા કર્યા કરવા. શું કે છે? બરાબર. આ હાજી. આપણી દેશી ભાષામાં મેં તમને વાત કરી. બરાબર. ખ્યાલ આવ્યો? પણ હાજી. આડા રસ્તે ફંટવું નહીં કે છે. શું કે છે? બરાબર. સીધા આડા રસ્તા મળ્યા પછી આડા રસ્તે ફંટવું નહીં. નહીં. જોખમદારી પોતાની જે સમજીને ચડશું નહીં. ખ્યાલ આવ્યો? હાજી. ચડતું નહીં એટલે શું? તો કે આ બધો મોક્ષ માર્ગ છે ને એના આપણે જાણકાર નથી બધી રીતે. ઉમેશભાઈ, હાજી. હા. જે ભૂમિયા છે એ દાદા ભગવાન છે. હા. હા. બરાબર? હવે એ જ્ઞાની પુરુષને આપણે જો સિન્સિયર રહીએ અને આપણું ડાપણ ના નાખીએ, હા. આપણી હા. પ્રકૃતિમાં તો બધી જાતનો માલ લાયા હોય. હાજી. ખ્યાલ આવ્યો? હા. પોતાનું કલ્યાણ કરવાનું મૂકી આજે સમજો હું પ્રદીપની વાત કરું
કે મારે કલ્યાણ સ્વરૂપ થવાનું છે, એ પુરુષાર્થ મૂકી અને મને આ ભાગે રોલ આવ્યો છે, જે તમે મને ભેગા થયા છો કે હું બરાબર. દાખલા તરીકે સત્સંગમાં પાઠ ઉપર બેસીને બોલવાનું આવે કે ભક્તિ કરવાની આવે, તો એ મારે ફાઇલ સ્વરૂપે આવ્યું છે. કેવું છે? ફાઇલ સ્વરૂપે. પણ મને જાગ્રત રહેવું પડે. એવી રીતે મહાત્માઓએ જાગ્રત રહેવું પડે. તમે બરાબર. ઘરમાં હો તો તમારે જાગ્રત રહેવું પડે. બરાબર. અને નોકરી પર ધંધા પર હો તો પણ તમને જાગ્રત રહેવું. આપણું મોક્ષ માર્ગ જાગૃતિનો છે. શેનો છે? જાગૃતિનો. એ એ જાગૃતિ વધે એના માટે આપણે સત્સંગમાં આવવાનું છે. એ એટલે જાગૃતિ કોને કહેવાય? તો કે જાગૃતિમાં પોતાની ભૂલો દેખાય. શું થાય? પોતાની અજવાળામાં આપણને ઠોકર વાગે કે અંધારામાં વાગે? અજવાળામાં. અંધારામાં. અજવાળામાં લાગે. ખ્યાલ આવે ને? એટલે આ કેવું છે તો કે ઠોકર વાગવી એટલે શું, એ બહુ સમજવા જેવું છે. ઠોકર વાગવી એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે તમને ઠોકર વાગી એટલે તમને અનુભવ થયો. શું થયો? અનુભવ થયો. અનુભવ થયો કે પગમાં દુખે કે પગ ફાટી ગયો, લોહી નીકળ્યું, છોલાઈ ગયું, વોટ એવર ઇટ ઇઝ. ખ્યાલ હા આવ્યો? જી. હા. પણ એ અનુભવ થયો, પણ એને જોડે ઉપદેશ આપ્યો. શું આપ્યો? ઉપદેશ આપ્યો. અનુભવ એને કહેવાય કે જેને આપણને ઉપદેશ આપે. શું આપે? ઉપદેશ આપે. કશું ઉપદેશ એટલે સમજ. શું કે એ પથ્થર એવું કહેવા માંગે છે કે હું તો અહીંયા કેટલાય દિવસથી પડી રહેલી છું, હા. હું અહીંયા જ પડી રહેલો છું, હા. તમે મને અથડાયા, માટે જોઈને તો ચાલો સાહેબ. ચાલો. હા. ખ્યાલ આવ્યો? અને તમારામાં ને મારામાં ફેર છે ને એટલું તો સમજો. હા. એટલે હા. એટલે આ વસ્તુ જોઈને ચાલોનો ઉપદેશ મળ્યો. બરાબર. એવી જ રીતે આપણે દાખલા તરીકે જે હમણાં શું કહ્યું કે કેવી રીતે ખોટ જાય છે, તો કે આપણી જાગૃતિ, આપણું શુદ્ધાત્મા સ્વરૂપ ભૂલાઈ જાય અને આપણું ચિત્ત બીજે બધે દોડાઈ જાય, આપણું અંતસ્કરણ બીજે બધે જલાઈ જાય. ખ્યાલ આવ્યો? અને હાજી. બીજી વસ્તુને આત્મ સ્વરૂપે આપણે માનીને જીવ્યા કરીએ, હા. તો એ આડો રસ્તો ને તો બીજો કયો રસ્તો છે? આડો જ રસ્તો કહેવાય ને. હા. એટલે આડો રસ્તો એટલે કે આપણા ધ્યેયથી જે આપણને વિમુખ કરી નાખે. શું કરી બરાબર. નાખે? ધ્યેયથી જે વિમુખ કરી કાઢે. જ્ઞાનીને ભૂલાવે, જ્ઞાનીને ભૂલાવે, નામ જ્ઞાનીનું એટલે અને કામ પોતાનું, એટલે કે અંદર ડિસ્ચાર્જ કસાયો, અંદર મન બુદ્ધિ બધા બેઠા છે, એ બધા આપણને કલ્યાણના નામે અને બધું દાદાના નામે આપણને એવા રવાડે ચડાવી દે કે આપણને પછી પાંચ આજ્ઞા હો ભૂલાઈ જાય. બરાબર. ભૂલાઈ જવી એટલે પાંચ આજ્ઞા નથી પડાતી એનો ખટકો ના થાય આપણને. ના રે ખટકો. અને બીજું શું થાય કે જે અંદર પડેલો ગમતો માલ છે, જે અંદર ગમતું આપણે ગયા અવતારમાં ચાર્જ કરીને લાયેલા, એ માલ ઉકલે ને એટલે અંદર માન આપનારા સંજોગો આવે, વાવા કરનારા સંજોગો આવે, લક્ષ્મીના સંજોગો આવે, બધા કેટલા બધા સંજોગો આપણને આવે, સારું સારું ખાવાના સંજોગો આવે. સમજાય? બધી હાજી. ફેસિલિટીના સંજોગો આવે. હાજી. પણ એ બધા સંજોગો છે એ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. આ રિલેટિવ છે, હું રિયલ છું. આ ટેમ્પરરી છે, હું પરમેનન્ટ છું. હું અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું. બરાબર. હવે એ જે વ્યવસ્થિત શક્તિએ મોકલ્યું છે, પણ મારે મારા સુખમાં રહેવું, મારે મારા સ્વરૂપમાં રહેવું, આજ્ઞા ધર્મમાં રહેવું, એ બધું ચુકાવડાવે આપણને. શું કરે? બરાબર. ચુકાવડાવે. એવું બને કે ના બને? બને બને. હવે હવે દાખલા તરીકે માનો કે હંમેશા જ્ઞાની પુરુષને જે પારદર્શક, જેમ એમની દ્રષ્ટિમાં બધું દેખાતું હોય, હા. આજે સમજો હું દાદા પાસે હું જાઉં હમ. તો દાદાને જે આ પ્રદીપનો કચરો દેખાય ને, એ કચરો મને પૂરેપૂરો નથી દેખાતો. બરાબર. સાથી નથી દેખાતો તે કે એમનું દર્શન ફૂલ છે, 360 ડિગ્રીનું, અને બરાબર. અંદર ભગવાન સંપૂર્ણ પ્રગટ એટલે ચોખ્ખું થઈ ગયેલું છે. અને બરાબર. આપણું શું છે? હજુ પક્ષપાત પડ્યો છે, ડિસ્ચાર્જ અહંકાર પડ્યો છે. એટલે હજુ દાખલા તરીકે
સમજો કે ભૂખ લાગે ને, સામાન્ય ભૂખ લાગે ને, તો હા, આપણને પહેલા શું વિચાર આવે? મને ભૂખ લાગી, સાચી. મારે પાણી પીવું છે, મને થાક લાગ્યો, મને આરામ કરો, એવું રે કે ના રે? એવું રે. હે? હા, એવું રે. એટલે હા. એટલે હજુ જે છૂટું પડ્યું છે, જ્ઞાની પુરુષની કૃપાથી આઈ એન્ડ માય વચ્ચે ડિમાર્કેશન પડેલી છે, હા. પરંતુ આપણને હજુ પૂરેપૂરો અભ્યાસ થયો નથી. નથી. એટલે દાદા નૌકે બેસી જાય એટલે શું? તે કે નાવડીમાં બેઠા પછી નાવિક જેમ કેમ કરવું પડે. એ કે બરાબર છે. હમણાં હાલશો નહીં ભાઈ, હમણાં ઉછાળે ચડ્યું છે, તો જરા આ પકડી રાખો બધું. તો આપણે પકડી રાખવું પડે. હું બરાબર છે. સમજાવું છું? હા, હા, હા. એટલે કહેવાનો આશય શું છે કે જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. શું કે છે? જ્ઞાનીના આધીન પરમ મોક્ષધામ. એટલે કે મુક્તિ વાણી ઝરતા ફૂલની ગૂંથાય એવી માળ, પ્રત્યેક પ્રત્યેક પુરુષ પુષ્પમાંથી પ્રગટે વિતરા. ખ્યાલ આવ્યો? હાજી. મુક્તિ નથી જોતી વેસને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. હવે જે આધીનપણું છે ને, એ કેવી રીતે આપણે કરવું જોઈએ? જે મને જેવું સમજાય છે કહું છું કે ભાઈ, મન ગમે તે બતાડે, કોઈ ગમે તેવી વસ્તુ આપણને ભેગી થાય, એની છાયા પડે, એ ગમતું થાય, તો એ પણ એક અને અનન્ય, બસ જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. ખ્યાલ આવ્યો? અને હાજી. એની સાથે સતત કોમ્યુનિકેશન, એટલે એ પોતે જ્યારે અવકાશ મળે ને ત્યારે એને પોતે કહે, દાદા આજે હું સત્સંગમાં ગયો હતો અને બધાએ મારી વાહ વાહ કરી, તો મને બહુ સુખ લાગ્યું. બહુ સુખ લાગ્યું. હા. આ મારા રોગમાંથી મને છોડાવો. જોડાઓ. ખ્યાલ આવ્યો? હું બરાબર. મારા સ્વરૂપમાં રહ્યો નથી. બરાબર. પોઈન્ટ સમજાય તમને? હાજી, હાજી. પછી બીજું કે આ સત્સંગમાં દાદા તમારી વાણી એ હું કૃપાથી બોલાઈ, હમ. પણ હું બોલનારો થયો અને બરાબર. બધાએ તાલીઓ પાડીને, તો અંદર સુખ લાગતું હતું મને. એટલે આ હા. વાણી રેકોર્ડ છે અને હું શુદ્ધાત્મા છું, હું એનો જ્ઞાતા દ્રષ્ટા મને રહ્યું નથી. બરાબર. તમને સમજાય? એટલે આ હાજી. એક તમને જે પ્રયોગ બતાવું છું, એવું તમારે પણ એવો પ્રયોગ કરવો પડશે. ચોક્કસ. આ બરાબર છે. પ્રયોગ કરવો પડશે એટલે શું? તે કે પ્રયોગી અને પ્રયોગ બે જુદા છે. શું છે? પ્રયોગી અને પ્રયોગ બે જુદા છે. હા, હવે જે મન વચન કાયા એ આખો પ્રયોગ છે. શું છે? મન વચન કાયા પ્રયોગ છે. પ્રયોગ એટલે કે તમારી બાજુમાં બેઠા છે, તમારા ફાઇલ નંબર 2, એ એવું કે ઉમેશ અહીં આવજો, એટલે તમે શું કહો? વારે ઘડે શું કરો? બોલાય બોલાય કરો છો? ના ના, એમ નહીં. એક વિવેકમાં શું કહો કે હું આવું છું? હા, હા. એક સામાન્ય ભાઈ, એટલે તમે બોલો ને બરાબર. હું આવું છું. હવે આવું છે. તમે બોલો ખરો હું આવું છું, એ વ્યવહારની ભાષામાં કરેક્ટ છે, પણ જ્ઞાનની ભાષામાં શું હોય? તો કે ઉમેશભાઈ ફાઇલ આવી, સંભાવે નિકાલ કરો. સંભાવ નિકાલ કરો. ચલો ચલો, હમણાં પછી તમે બીજું પેપર પછી વાંચો, ટીવી પછી જોજો, બીજું કામ પછી કરજો, આ ફાઇલ એનો સંભાવે નિકાલ કરો. આ આ જ્ઞાની ભવસાગરના તારકને સોંપ્યા પછી, નૌકામાં બેઠા પછી, જેવી રીતે આ પ્રોસેસ આપણી થવી જોઈએ. શું થવી જોઈએ? આવી રીતે નૌકામાં બેસવાનું છે. એટલે હવે આ બાજુ જ્ઞાની પુરુષ શું કે છે? મારી 5 આજ્ઞા તે હું જ છું. એટલે હવે આજ્ઞા તમે પાડી, ફાઇલનો સંભાવ નિકાલ કરો. ઉમેશભાઈ જોડે તમે કર્યો, તમે શુદ્ધાત્મામાં રહ્યા, રિલેટિવ રિયલ છૂટું પડ્યું. તમે અમે ફાઇલ કરી, એટલે ફાઇલ એટલે શું? બહારનો ભાગ, અંદર શુદ્ધાત્મા જુદો પડ્યા. બરાબર. પડ્યા કે નહીં? પડે પણ પડે. દાદાની 5 આજ્ઞા, દાદા ઘણીવાર સત્સંગમાં કહેતા હતા કે તમે આવીને 5 આજ્ઞા સમજો, કે છે. શું કે છે? પાંચ આજ્ઞા સમજો. હવે પાડવા ના પાડવાની વાતમાં હમણાં પડવાનું નથી આપણે, પણ બરાબર. હાઉ ટુ એપ્લાય, એટલે એની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. બરાબર. હવે એ ચૂકી પણ જવાય. સમજો આજે હું તમારી જોડે બોલું છું, હા, વાતચીત કરું છું, આ પ્રદીપ વાત કરે છે, પણ હા, એ રહેતું નથી અંદર. પણ તમે શું માનો? પ્રદીપભાઈ જોરદાર સત્સંગ કર્યો, તમે એવું બોલો કે ના બોલો? હા, તમને મારી વાત સમજાય છે હું શું કહું હા. છું? હાજી, હાજી. હવે છે જ્ઞાની પુરુષની કૃપાનું ફળ. હવે બરાબર. જાગૃતિમાં કાચી પડી ગઈ છે, પણ
જ્ઞાની પુરુષની કૃપાથી જે બે શબ્દો નીકળે ને એમાં હું ગર્વરસ ચાખું તો મને માર પડે કે ના પડે? પડે પડે. એટલે આપણે જાગૃત થવાની જરૂર છે. જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ એક એક વાત સમજવાની જરૂર છે. ના સમજાય તો શક્તિ માંગવાની જરૂર છે અને આપણે પ્રોગ્રેસ કરવાની જરૂર છે. પ્રોગ્રેસ બરાબર. એની મેરેજ શું થાય? પ્રોગ્રેસ એટલે કે જે આપણી પ્રગતિ શેના આધારે થાય? તો કે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલીએ એટલે એ બરાબર. સ્ટેશન આવતું જાય. શું થતું બરાબર. જાય? હવે સ્ટેશન. હા, નૌકામાં બેઠા પછી હવે દાખલા તરીકે મેં તમને ના કહ્યું કેટલી જાતના ખાડા છે બધા. કોઈ હા. વાવા કરે, કોઈ આમ કરે, કોઈ તાલીઓ પાડે, કોઈ ફલાણું કરે. અરે તમે તો યાર શું દાદાના મહાત્મા ને તમારું તો જબરજસ્ત અનુભવ છે બધું બોલવા જાય. આપણે અંદર ફૂલાઈ જાય. અંદર જે નથી દેખાતો ને એની ભાંજગડ છે. એ આપણને આપણા પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાય તો ટ્રીટમેન્ટ થાય. શું બરાબર. થાય? ટ્રીટમેન્ટ જેને થાય. આ મેડિકલ સાયન્સમાં એવું કહેવાય છે કે કેટલીક વસ્તુ જે છે ને એ એક્સરે માં દેખાય. બરાબર છે. કેટલીક વસ્તુ એક્સરેમાં ના આવે તો એને સીટી સ્કેનમાં જવું પડે. એ બધું મને બરાબર. લાંબુ ખબર નથી પણ એ બાજુમાં બેઠો છે, મેં પૂછી જો બરાબર છે હું વાત કરું છું તે? હા. બરાબર છે. પૂછો તો ખરા જરા. હા, બોલો શું કહો છો? બરાબર છે. અમુક વસ્તુ જે એક્સરે થી ના તો એનાથી આગળનું કોઈ એવું સાધન હોય કે જેનાથી વધારે સારું ડાયગ્નોસ કરી શકતા હોય તો એને લે એમ. એટલે આ જ્ઞાની પુરુષ એ જ મોટું થર્મોમીટર છે. શું છે? દાદાની કૃપાથી જ પોતાની ભૂલો દેખાવી છે. એટલે આ કેટલીક બધી વસ્તુ એવી છે ને કે જગતની દ્રષ્ટિમાં આવે એવું જ નથી. કારણ કે આખો લોક વ્યવહાર છે. શું છે? લોક વ્યવહાર. હવે હું તમને કહું, અરે શું ઉમેશભાઈ યાર તમારા જો તો માણસ મળે નહીં. હવે તે વખત તમારે છૂટું પાડવું પડે કે નહીં? મોક્ષે સારું. જવું હોય તો હા. તમારે તરત કેવું પડે ઉમેશભાઈ હા ડિલિવરી ના લેતા. આ તો છે ને આજે તમારા પુણ્યનો ઉદય છે એટલે તમારે સારું બોલે છે. કાલે જો પાપનો ઉદય ને તો આજ માણસ તમારી કૂતરી કરશે અથવા સામે લડવા આવશે. એવું બને કે ના બને? બને બને. એટલે છૂટાપણાનો પ્રયોગ એટલે કે પોતાના સ્વરૂપમાં રહેવું. હવે બરાબર. આ બધી ધીરે ધીરે જો ગોઠવણી આપણને કરતા જઈએ એક નાના મોટા પ્રથમાં પાછા ભૂલી જઈએ પછી બે ચાર દાડા પછી પાછું યાદ આવે. પણ આપણી જો નિયત છે કે અમારે મોક્ષે જવું જ છે તો પછી બધા પ્રયોગો જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલવું પડે. એ બરાબર. ભવસાગરને સોંપ્યું કહેવાય એટલે એમને પૂછ્યા વગર કશું કરાય નહીં. ખ્યાલ આવ્યો? એક બરાબર. પણ સ્ટેપ એમને પૂછ્યા વગર ના ભરાય. આ આપણી સમજવા માટેની વાત છે. બરાબર. ખ્યાલ આવ્યો? અને હાજી. તે શામાં હતા કે મોક્ષ માર્ગમાં. વ્યવહારમાં આપણે નથી કહેતા. બરાબર. વ્યવહારમાં તમારે લાડવા ચાર ખાવા હોય તો તમે નહીં પૂછો તો તમારા શરીરને અસર પડશે. પણ જો બરાબર. મોક્ષે જવું હોય તો જ્ઞાની પુરુષને પૂછ્યા વગર અથવા એમના કયા સિવાય પોતાનું કશું નખાય નહીં. આ મેડિકલ સાયન્સમાં બાજુમાં બેઠા છે એમને પૂછો કે ડોક્ટરે જે ગોળી આપ્યું હોય એમાં એ એવું કે સવાર બપોરે સાંજ તમારે લેવાની તો પછી એ ત્રણેય હમટી ગરાય ખરી? પૂછો. પૂછો. ઓવરડોઝ થઈ જાય ના ગળાય. ખ્યાલ આવ્યો? હવે કદાચ કોકની બુદ્ધિ એવી હોય કે ભાઈ આ 100 પાવરની ગોળી છે એ હવારને 8 લેવાની તો 100 પાવરની થઈ તો એક હમટી 200 પાવરની લઈ લઉં તો લેવાય? ના લેવાય. પૂછો. એટલે જેની પાસે જે વિઝન છે કે દર્દી કઈ રીતે સાજો થશે, બરાબર એનું છે. હિત કયા રસ્તે છે, એવી રીતે આપણા મોક્ષ માર્ગનું હિત જ્ઞાની પુરુષને ખબર છે. જો બિલકુલ. આપણને ખબર હોત તો જ્ઞાનીની જરૂરત શું હતી? ના ભાઈ જો ના. આપણને આપણું હિત સમજાઈ ગયું હોત તો સત્સંગની જરૂરત ક્યાં રહી? ના. તમને વાત સમજાય હું શું કહું છું? હાજી હા, હાજી. એટલે આપણે જ્યાં સત્સંગ છે, જ્યાં દાદાની વાત છે, જ્યાં એકબીજાના હિત અને કલ્યાણની અને પ્રગતિની વાત છે એને જ સત્સંગ કહેવાય. બરાબર. સત્સંગ કોને કહેવાય? કે સત્ય. આપણને જ્ઞાનીની ભક્તિ હોવી જોઈએ, આપણું હિત હોવું જોઈએ, બીજાનું પણ હિત થવું જોઈએ. ખ્યાલ બરાબર. આવ્યો? હાજી. આ ના થયું એ પછીની વાત છે પણ લક્ષ્યમાં શું હોય, ભાવના શું હોય કે બધાને સાચી સમજણ પ્રાપ્ત થવી જોઈએ. બરાબર. બરાબર? હાજી. નહીં તો એને સત્સંગ કહેવાનો ક્યાં મતલબ છે? ના. હવે જો દવા કોને કહેવાય?
કે જે દવાથી રોગ મટે તેને દવા કહેવાય ને. હાજી. તો જ્ઞાની પુરુષ એ ધન્વંતરી છે. એટલે એટલે શું છે કે એટલે પદમાં કવિરાજે દાદાને કેવી રીતે નવાજ્યા છે એ હું તમને કહું છું. હાજી. દાદાની ગુપ્ત વિચરણા કોઈ સમજી શકે નહીં હમણાં. ધન્વંતરી ચૂપ છે હમણાં, નથી રોગીને સત ઝંખના. શું કે છે? હાજી. દાદાની ગુપ્ત વિચરણા. કરવાવાળાઓએ જો પોતે અટકાવી જો મરણા, કરતા હોય તે બાનું ન શોધે, માત્ર અહમ ફૂટે લમણા. જે પોતે કરતા પદ ની અંદર જો એમ માનતો હોય મેં આમ કર્યું મેં તેમ કર્યું અને બધું એ રીતે જે કરતા પદની ભ્રાંતિ અને એમાંથી સુખ લેવું હાજી. અને એ મસ્તીમાં જીવતા હોય તો દાદા કવિરાજ શું કે છે? જો ભાઈ તું મરવાનું તારું મરણ જ અટકાઈ દે ને, કે છે બરાબર. કરતા હોય તે બહાનું ના શોધે. બધું પુણ્યના સંયોગો ભેગા થાય ત્યારે હા. બધું ધાર્યા પ્રમાણે થાય. શું બરાબર. થાય? અને ત્યારે જ્યારે પાપના ઉદય આવે ત્યારે ધારા કરતા ઊંધું થાય. ઊંધું થાય. એટલે જીવ આ કરતા પદની ભ્રાંતિમાંથી નીકળતો નથી, એટલે જ્ઞાનીને કરુણા આવે છે. બાકી બરાબર. પોતે અનંત સુખ વાળા જ છે. બરાબર. એવા છે અનંત સુખ વાળા છે. આ કરતા પદ ગયું તો પછી કામ થઈ ગયું. બરાબર. પણ હું કરું છું એ જાય નહીં ને. ના. એ કે હું છું, હું કરું છું. હવે આજકાલ તો શું છે કે દ્રષ્ટિ ના મળી હોય અને એને કદાચ કરતા પદની ભ્રાંતિ હોય કે ભાઈ મેં આમ કર્યું મેં તેમ કર્યું ને બધું બરાબર છે, પણ હમ. આપણે વ્યવહારમાં કદાચ આ પ્રદીપ બોલે મેં આમ કર્યું ને તેમ કર્યું, પણ મેં જાગૃતિ શું હોય? વ્યવસ્થિત કરતા કઈ ગયું? બરાબર. જો વ્યવસ્થિત કરતાની આજ્ઞા નહીં સમજાય અથવા એપ્લાય નહીં કરીએ તો આપણને આપણી પ્રગતિ મોક્ષ માર્ગે કેવી રીતે થશે? ના, નહીં થાય. થાય. ના. હવે દાખલા તરીકે માનો કે આ બેને રસોઈ બનાવી, તો તમે પૂછો શું બનાવ્યું? તો કે મેં આજે ઢેબરા બનાવ્યા છે, આ બનાવ્યું છે, મેગી બનાવી, જે કઈ હોય એ બોલે. હવે એમને બોલાય ખરું કે મેં આ બનાવ્યું પેલું બનાવ્યું, તમારે શું ખાવું છે, એવું બધું બોલાય, પણ અંદરથી એમને રાખવું પડે. એમનું નામ શું છે? જિજ્ઞાસા. હા, હા, જિજ્ઞાસા. તો જિજ્ઞાબેન ને કેવું પડે, જિજ્ઞાબેન તમે બનાવ્યું કે વ્યવસ્થિત રીતે બનાવ્યું? તમે તો વન ઓફ ધ એવિડન્સ છો, હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? હવે એમાં ક્યાં તમે વચ્ચે દખલ કરવાના છો? આ જ્ઞાન જો મેં એપ્લાય કરે કે જિજ્ઞાસાબેન તમે બનાવ્યું તો તમે બહાર બેઠા બેઠા એમની જો ઝઘડો કરવા જવાના છો કે કેમ તે ભાઈ આવી રીતે વ્યવહાર કર્યો? અરે ભાઈ, જ્ઞાની પુરુષની કૃપા ઉતરે ઉપરથી કે ધન્ય છે મહાત્માઓને કે જે વ્યવસ્થિત શક્તિ કરતા અને જે છૂટાપણાની જાગૃતિ છે. તો કરું દાદાની કેટલો બધો રાજીપોને કૃપા ઉતરે આપણા પર. આપણો બરાબર. આ અવતાર જ્ઞાની પુરુષની કૃપા પ્રાપ્ત કરવા માટે છે. મને આવું સમજાય છે. તમને શું લાગે છે? બરાબર છે. હા. હું કહું છું ગમે તે બન્યું, કર્મના ઉદયથી ગમે તે રોલ આવ્યો, પણ એના કરતા થઈને ફરવું અને ના. કરતા થઈને બીજાને દુઃખ દેવું, ના. બીજાના દોષ જોવા, તો ના. આ પ્રદીપને વળવું ના પડે મારે? બિલકુલ વળવું પડે. અલા ભાઈ, આ મન વચન કાયા તો ભમાયડો છે તું. હું શુદ્ધાત્મા તરીકે છું ત્યાં સુધી તું ફરીશ. પછી બરાબર. કે મેં આમ કર્યું મેં તેમ કર્યું, બધું બધા અંદર હોય તો આપણે કહેવું પડે ને. એટલે હાજી. આ જો બહુ સમજવા જેવું છે. આ જિજ્ઞાબેનને હું કહું કે જિજ્ઞાબેન તમે ભાખરી બનાવી, તો ક્યાં મેં બનાવી? હવે ખરેખર બનાવે છે સ્પેર પાર્ટ. સ્પેર પાર્ટ સમજણ પડી? આ બોડી એટલે સ્પેર પાર્ટ નું આખું એક સ્ટ્રક્ચર છે, હમ. એસેમ્બલ થયું. તમને વાત સમજાય? ટેકનિકલ સમજાય. વાત સમજાય હા. કે આ દાખલા તરીકે લોટ બાંધ્યો તો લોટ ચાર્યો કોણે, લોટ બાંધ્યો કોણે? તો આંગળીઓ ને હાથ ને આંખો ને બધું
અંદર દેખાતું તું બધું થયું કે ના થયું, અંદરનું મશીન કામ કરતું હતું ને આટલું તેલ નાખો, આવી રીતે પાણી નાખો, પછી ભાખરી વણી તે હાથે વણી કે પોતે વણી, પછી રોટલી શેકી, ભાખરી શેકી કોણે, એ તેલમાં તપેલો વેપારી નાખ્યો કોણે, પછી તે આ ભાખરી ઉમેશભાઈ હવે તમે ખાવા બેઠા તો ભાખરી ચાવી કોણે, ભાખરી એટલે મૂકી મોઢામાં કોણે, પછી સ્વાદ કોને આવ્યો. તમને સમજાયું શું કહું? ઉમેશભાઈ સમજાય વાત? હાજી હા હાજી સમજાય ને. એ આ બધા જુદા જુદા એટલે સ્પેર પાર્ટ નો ભાગ છે, પણ આપણે એનું પેલું આપણે હું પદું લઈ ફરીએ છીએ, મેં કર્યું. એટલે દાદા ભગવાને બહુ કરુણાપૂર્વક બોલ્યા. મારે આ બોલવું નથી, પણ આ તો ખાલી વાત નીકળી ને એટલે હું મારી જાતને કહું છું કે પ્રદીપ, સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ તારામાં નથી. તું શું કરી નાખવાનો છું? ખોટા કરવાના ફાફા મૂકને બાજુ પર. એમ મારી જાતને મારે વળવું પડે, એવું તમારે ઉમેશભાઈને વળવાનું. એટલે શું કરતા પદમાં શું મળ્યું તમને? બરાબર. હંમેશા કરતા પદના અહંકારથી ભૂખ ભાગે ભાગે તો રોગ જાય? જાય. કેવી રીતે અહંકાર વધે? કરતા પદથી જાય. ના જાય. ના જાય ના, એટલે એમાંથી છૂટવાનું પડે, એના છૂટું એટલે પાડવાનો પ્રયોગ, પુરુષાર્થ કરવો પડે. વ્યવસ્થિત શક્તિ કર્તાની આજ્ઞા મળી છે અને કર્તા થઈને ફરવું. ના. અરે હું કેવી રીતે જ્ઞાનીને સિન્સિયર છું? મને જ્ઞાની પુરુષ મળ્યા, મને આજ્ઞા મળી, મને શુદ્ધાત્મા, એની શું કિંમત? આટલો બધો અવિનય, આટલી બધી અજાગૃતિ બરાબર. અને મોક્ષની વાત. તમને મારી વાત સમજાય હું શું કહું છું? હાજી મારે હાજી પ્રદીપને વળવાનું છું, પ્રદીપની વાત કરું, તમારી નથી કરતો. બરાબર છે. જ્ઞાનીને આધીન પરમ મોક્ષ ધામ. શું કે છે? જ્ઞાની નાથી પરમ મોક્ષ. 5 આજ્ઞા તે હું છું દાદા કહીને થાકે, એટલે હવે શું કરવું? ખ્યાલ આવ્યો? એટલે હાજી. બહુ જ આ ઉમેશભાઈ, આપણે એટલા પુણ્યશાળી છે કે કોઈ પણ સંજોગોમાં આ આજ્ઞા મળે નહીં. આ ના. તીર્થંકર ભગવંતોના હૃદયની મેટર છે. બરાબર. એ દાદા ભગવાને આપણા જીવાને આત્માને કહેતા હતા, હા. કયા ભાઈ મેં તમને હીરો આપ્યો છે, બિસ્કીટો આપીને હીરો પડાઈ જશે. બિસ્કીટ બરાબર. સમજાય તમને? હાજી. આપણને બિસ્કીટ કેવી રીતે સમજાય? એક નાના છોકરાને બિસ્કીટ આપીએ સમજાય. હવે હું હા. તમને કહું બિસ્કીટ એટલે શું? લાલચ. જગતની બધી લાલચો જુદી જુદી. એટલે મહી પડેલી બધી સુખની બિલીફો, સુખની બિલીફો. બધી જે માન્યતાઓ પડી છે, એ કુદરત ગયા અવતારમાં જે બધું ચાર્જ કરીને લાયેલા, એ હાજી. કુદરત બધું ભેગું કરે. એ બરાબર. ભેગું કરે ને એટલે ગલગલિયા થાય. બરાબર. શું થાય? શું ગલગલિયા થાય? થાય. ગલગલિયા. ગલગલિયા. ગલગલિયા સમજ્યા તમે? હાજી. એ એવા પૂતગલો, એવા સંજોગો, એવી વસ્તુઓ ભેગી થાય ને ગલગલિયા થાય. અને હીરો જતો રહે. હીરો જતો રહે એટલે કે શુદ્ધાત્માનું લક્ષ ગયું ખલાસ. બરાબર. હાજી. તમને સમજાય? હાજી એવું થાય છે જ. એટલે દાદા ભગવાન કહેતા હતા મિશ્ર ચેતનથી સાવધાન રહેજો. શું કે છે? મિશ્ર ચેતનથી સાવધાન રહેજો. બાકી જલેબીનો વાંધો નથી. આ તમને મોગમમાં મેં વાત કરી. આ બરાબર. સમજાય છે? હાજી. એટલે આ પરસ્પર પોતાનું જ્યાં પૂતગલમાં સુખ લાગ્યું એટલે આત્માનું સુખ બંધ થઈ જાય. આ નિયમ જ છે એનો. બે બરાબર. વસ્તુ એક સાથે રહી શકે જ નહીં. બરાબર. એટલી શક્તિ જ કાં છે આપણી? ના. આ તો દાદા ભગવાનને તો આપણે શું કહીએ? મારી પાસે તો કોઈ એવો શબ્દ જ નથી જડતો. મને તો એવું થાય કે આવા દાદા ભગવાનને આવું અક્રમ વિજ્ઞાન મળ્યા પછી, તમે ઉમેશભાઈ સાચી વાત કહું, લોપડ ચોપડમાં સમય જાય છે. લોપડ ચોપડ. હાજી. લોપડ ચોપડ એટલે આપણે જે ભાખરીનો લોટ બાંધે ને હા. જીજ્ઞાબેન, ત્યારે હમ થાળીમાં થોડું ચોંટી જાય ને લોટ, થોડો લોટ ચોંટી જાય અને ઘણી વાર તેલ પેલો ગપ્પો કર્યો હોય, તેલ ફાટીને તેલ નીચે ઉતરી જાય. જોયેલું ને તમે થાળીમાં? જોયું છે. હા, તો એ લોપડ ચોપડ. પછી બધું ખોતરવું પડે અને પછી પાટનો પિંડો ફરી મચેડી અને બધો લોહ ઢળકો કરવો પડે.
એટલે આ બધી વૃત્તિઓને જે બહાર બધી જે ફેલાતી જતી હોય, ભલે ડિસ્ચાર્જ ભાગ હોય, પણ એને વૃત્તિ વહે નિજ ભાવમાં. શું કે છે કૃપાળુદેવ? નિજ શું ભાવ કે છે? વૃત્તિ વૃત્તિ વહે વહે નિજ નિજ ભાવમાં. ભાવમાં પરમાર્થે સંકિત. આપણને તો સહાયક સંકિત મળ્યું છે. શું બરાબર. મળ્યું છે? સહાયક સંકેત મળ્યું છે. હા, એટલે આપણને આ તો દાદા ભગવાન શું, પણ હવે બધાનો માલ જુદો જુદો, મારો માલ જુદો, તમારો જુદો. આપણે તો ફક્ત આટલું જ તારણ કાઢવાનું કે આપણને બિસ્કિટ આપીને હીરો લઈ ના જાય બરાબર. અને ગલગલિયા ના થવા જોઈએ. બસ આટલું આપણે તો હું તો જાણું. બરાબર. ગમે તેવી હેલટ, કારણ કે હું પોતે આનંદ સુખ વાળો. હવે એ ક્યારે બનશે એ તમને કહું. હમ. કોઈ પણ વસ્તુની રીત તો હોય ને, શબ્દોથી થોડું ચાલે. હાજી. તો જુઓ, જ્યારે તમે એકલામાં હો હા. અને તે વખતે પોતાના જે ગુણો છે, હા. એ ગુણોની તમે જ્યારે ભજના કરતા થશો, હા. હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખનું ધામ છું, એ જેમ જેમ તમે થોડું બોલતા જશો ને, હા. સ્પેસિફિક કહું છું, બરાબર. ચરણ વિધિની વાત નથી કરતો. હાજી. ચરણ હાજી. વિધિ એટલે કોમન ખ્યાલ આવે, એ તમારે બોલવાની રેગ્યુલર ટાઈમ જેટલી વાર બોલે, પણ બરાબર. એ ચરણ વિધિમાં ઝવેરાત છે. શું છે? ઝવેરાત છે. એની અંદર આ જે તમે બોલશો ને, હું અનંત સુખનું ધામ છું, તો એ જેમ જેમ આવરણ ખસતું જશે, હા. તેમ તમને પોતાના પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાશે. બરાબર. એટલે શું થશે કે આ બહારનું સુખ ફિક્કું લાગશે. શું લાગશે? બહારનું સુખ ફીકું લાગશે. અને ફિક્કું કેવી રીતે લાગે? કે આ જે સુખ ચાખનારો છે, એ તમને ધીમે ધીમે ઓળખાતો જશે કે આ સુખ કોને આવે છે અને હું કોણ છું. બરાબર. ત્યારે એને ઉપયોગ કહેવાય, અને એ ઉપયોગથી સમાધિ વર્તે. શું વર્તે? સમાધિ વર્તે. એટલે કે પોતાના સ્વરૂપની એવી સ્થિરતા અને એવું સુખ, એ તમને એક વખત આ બધું જ્ઞાની પુરુષની કૃપાથી શક્ય છે. બરાબર. એટલે હું વિનંતી કરું કે ભાઈ, જ્ઞાની પુરુષની બાબતમાં માથું મૂકીને ચાલ્યા જવું. બરાબર છે. માથું એટલે માથું બુદ્ધિ વાપરવી નહીં, એમ. નહીં. હાજી. બીજી વાત, કે આ જે ફોટો છે ને દાદા ભગવાનનો, હા. એ તમને ટેકનિકલી વાત કરું. આ દુનિયામાં ગમે તેના ફોટા લાવો, પણ એની બરાબર. અંદર રાગ દ્વેષ હશે. શું હશે? રાગ દ્વેષ એ હશે. વ્યક્તિના ફોટાની અંદર હું પણ ને મારા પણ હશે. જોજો, બરાબર. જેટલા ફોટા પડ્યા હોય, સાધુ સંતો ગમે, છેલ્લે સમજો કે હું આપતા પુત્ર તરીકે તમે મારો ફોટો પાડો ને, તો એની અંદર ડિસ્ચાર્જ હું પણ મારા પણ ડિસ્ચાર્જ કસાય હોય ને હોય જ. બરાબર. એટલે એમાં મુક્ત હાસ્ય ના હોય. શું ના હોય? મુક્ત હાસ્ય ના હોય. બીજું, નિરંતરની સ્વર અમણતા ના હોય. શું ના હોય? નિરંતરની એટલે સ્વર ફોટો અમરતા ના હોય. ગમે એટલો હસતો દેખાય કે ગમે તેટલો સારો દેખાય ને, પણ એ ફોટો છે ને, એ વિકારી ફોટો છે. કેવો છે? વિકારી ફોટો. અને દાદાની આંખો એ કરુણા વરસતી આંખોનો ફોટો છે. કારણ કે એ ક્ષણ પણ જે દેહમાં રહેતા નથી, જે વાણીના માલિક નથી, બરાબર. હાજી. નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહે છે. બરાબર. જેને સર્વસ્વ પ્રકારની બીક ગઈ છે, એવા દાદા ભગવાન. બરાબર. એટલે આ તમને એ કહું છું કે આવું ચિત્રપટ, હું એવું નથી કહેવા માંગતો, આ ચિત્રપટ વર્લ્ડમાં નહીં હોય કોઈ જગ્યાએ. બરાબર. ધીસ ઇઝ ધ 11th વન્ડર ઓફ ધી વર્લ્ડ. આ આશ્ચર્ય છે આ. બરાબર છે. અને કારણ કે કોઈ કળા કરીને હાસ્ય નથી ઊભું કર્યું. બરાબર. સહજ મૂર્તિ. ક્યારે? હા. ટોટલી સાહજિક મૂર્તિ આ. હા. એટલે તેને મૂર્તામૂર્ત લખ્યું. શું લખ્યું? મૂર્તામૂર્ત. મૂર્ત પ્રગટ પરમાત્મા, અર્પણ આત્મા સુચરણોમાં. મૂર્તામૂર્ત એટલે અંદર ટોટલી 360 ડિગ્રી અને બહાર 356. ખ્યાલ આવ્યો? એટલે હાજી. આ તો તમને કહું, આ ખટપટિયા વિતરાગ આપણને તો જે આ બધું જ્ઞાન ને બધું મળ્યું છે ઉમેશભાઈ,
હાજી. આપણે તેની ભક્તિ કરીએ ને એનો એક શબ્દ જો ઘડીને કોઈ પી જતા આવડે ને એનું હા, કલ્યાણ થઈ જાય એવું છે. એક બરાબર. શબ્દ એક એ શબ્દ. કહેતા હતા, હું નથી કહેતો. અને આપણને એ પીતા શીખવાની જરૂર છે. હજુ બરાબર છે. મારે ટ્રેનિંગની જરૂર છે ને કે પી કેમ જવું. હાજી. કારણ કે બુદ્ધિ પીવા દે તો ને. ના પીવા દે. હે ના પીવા દે બુદ્ધિ. સમજાય? હાજી. એટલે કારણ કે વચ્ચે બધું એની દખલો છે. શું છે? દખલો છે. દખલો બધી. કારણ કે દખલો એ બધી મેં લાલચો, પોતાને હું કંઈક જાણું છું, હું કંઈક સમજુ છું, હું આમ છું, એ બધું અંદર. આ તો તમારે ખાલી જાણી રાખવાનું ઉમેશભાઈ, અને ભગવાનને તમારે કહેતા જવાનું જો તમને ઠીક લાગે તો, કે હમ. ચંદ્રકાંતભાઈ ભાવિ તીર્થંકર સાહેબ હાજી. એ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનનો દરવાજો ખોલનાર બરાબર. એટલા સિન્સિયર હતા. હાજી. અને એમના નિમિત્તથી જ્યારે આ અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું હા. તો એ દાદાને શું કહેતા હતા કે હાજી. તમે આ ચંદ્રકાંતને મારી ઠોકીને તમારા જેવો બનાવજો. બરાબર. હવે દાદા ભગવાનની વાત કરું. દાદા ભગવાનને આ જો તીર્થંકરો અને ચોખ્ખા પુરુષો કેવા કેવા હિસાબથી ભેગા થાય, અને એ લોકોનો વાર્તાલાપ પણ જાણવા જેવો છે. કદાચ બરાબર. તમે સાંભળ્યું તો હશે જ કદાચ. ના, નથી સાંભળ્યું મેં. હવે તમને કહું, બોલો. જ્યારે ચંદ્રકાંતભાઈ સાહેબે જ્યારે પૂછ્યું તે કે એમને કે દાદા હું કોઈ જ્ઞાનીની શોધમાં છું, હા, હા. ત્યારે દાદા બોલ્યા કે આ તારો દાદા છે એ જ જ્ઞાની છે. બરાબર. પછીથી તો સમાધાન તો થાય નહીં ને, કોઈ માણસને એકદમ કઈ બોલે તો થઈ જાય તો ખરું ના, થોડું. ના, ના, ના થાય ને. પછી દાદાએ એક પ્રયોગ બતાવ્યો. પ્રયોગ આપણું તો ગજુ જ નહીં ઉમેશભાઈ. હા, દાદા ભગવાને કહ્યું કે તારે એમ કે ટેક્સટાઇલ મિલના માલિક હતા એ. હા, એટલે કહ્યું કે તું બધા તારા મોટા મોટા માણસો હોય ને બધા એમને હા. બોલાવજે, બરાબર. અને પછી મને બોલાવજે. બરાબર. અને એ બધાની વચ્ચે એક ઢોલ મારજે કે છે. શું કે છે? એક ધોલ મારજે મને. એક ઢોલ મારજે અને પછી મારી આંખમાં જોજે કે છે. શું કહ્યું? મારી આંખમાં જોજે. કેવો પ્રયોગ છે? સહેલો છે ને? ના, 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 ના. કઠણ છે. જે દેહનું માલિકી પણ છૂટી ગયું. શું છૂટી ગયું? માલિકી પણ આપણે તો આપણે કલ્પનામાં ના આવે આ વાત. એટલે આપણે તો છે ને હજુ કોઈક બે શબ્દ બોલે ને, અમે હા, સત્સંગમાં જો કોઈ કશું કોઈક બોલી જાય ને તો આ સ્પ્રિંગ છટકી જાય. હા, હા, બિલકુલ. કારણ કે હું આપતા પુત્ર છું ને. એ બિલીફ, એક બિલીફ હતી કે હું પ્રદીપ છું, હું તે હું છું, હું કરું છું, એ બિલીફ હતી. એ જ્ઞાનીએ ફ્રેક્ચર કરી. શું કરી? જ્ઞાનીએ ફ્રેક્ચર કરી. હવે એ ફ્રેક્ચર કરીને હવે નિર્મૂળ થવી જોઈતી હતી. ત્યારે પછી એક નવી બિલીફ આવી. કઈ બિલીફ આવી? હું આપતો પુત્ર છું. પ્રદીપ આનંદજી આપતા પ્રદીપ પુત્ર છે. આનંદજી છું. હું પ્રદીપ આનંદજી છું. હવે એ લેબલ દેહને લાગ્યું હતું, પણ મય એક્સેપ્ટ થઈ ગયું હોય કે હું પ્રદીપ આનંદજી છું. એ એક્સેપ્ટ થયેલાનું પ્રમાણ શું? તો કે જો સત્સંગમાં 5 માણસની વચ્ચે કોઈ કશું આડું અવળું બોલે તો સ્પ્રિંગ છટકી જાય કે ના છટકી જાય? અટકી જાય. એ છટકી કેમ ગઈ? તો કે દેહાતી દશા નથી, બરાબર. પોતે આત્મ સ્વરૂપમાં નથી. બરાબર. દાદાએ કેમ કહ્યું ઢોલ મારી મારી આંખમાં જોજે? બરાબર કે તને તને અનુભવ થાય કે આ બિલકુલ ચોખ્ખું છે. દેહાતી ચોખ્ખું એકદમ ચોખ્ખામાં ચોખ્ખું છે કશું. દેહ દેહમાં નથી એ પોતે. આ દેહમાં નથી. અને બીજું કે જ્ઞાની થઈને મારે કશું જોઈતું બી નથી. બરાબર. આ તો એમણે પૂછ્યું એટલે કહ્યું. બાકી એ બોલ્યા નતા કે હું જ્ઞાની છું એમ. અને બરાબર. હંમેશા જ્ઞાની છે ને એ હા. પૂછે એટલે કયા વગર જેમ છે તેમ કે એનું નામ જ્ઞાની છે. બરાબર. એને છે જ કે. આજતા તો લોકો કેવા થઈ ગયા છે કે કોઈ વસ્તુ દેખાય ને તો હા. બધું હારું દેખાય, શાંતિ લાગે, ગડબડ ના થાય એટલે બધી વાતને દબાઈ દે. બરાબર. અને ના થાય એના માટે વાતને દબાવે. હા. જ્ઞાની પુરુષ એ નિર્ભય પુરુષ હોય. કેવા હોય? નિર્ભય પુરુષ. નિર્ભય પુરુષ એટલે શું? કે જગતને છેતરે નહીં.
એવી એમની પ્રકૃતિમાં એવું લાયા જ હોય કે જે બરાબર છે ને છે કે એમને કોઈને ઉતારી પાડવું કે સાચું ખોટું કરવું એવું એમને ના હોય. બરાબર પણ જગતનું હિત શેમાં છે એ એમના લક્ષમાં હોય. એટલે બરાબર નિમિત્ત ભાવે બોલતા હોય. કેવા બોલતા હોય? નિમિત્ત ભાવે બોલતા હોય. અભિપ્રાય સાથે ના બોલતા હોય કે આવો છે ને તેવો છે. એમને બરાબર તો બધામાં શુદ્ધાત્મા જ દેખાતા હોય. હાજી હજુ આપણે એ પરીક્ષાઓ પાસ કરવાની છે. શું છે? બરાબર પરીક્ષાઓ પાસ કરવાની છે. અને હંમેશા દાદા કહેતા હતા ઉતાવળ ના કરશો, હમ ધીરે ધીરે સ્ટેશન આવશે. બરાબર હવે જો દાદા કહેતા કે ઉતાવળ નહીં કરો તો આપણે રઘવાયા થવાની જરૂર ખરી? ના નાવડીમાં બેસી રહીએ તો શું ખોટું? છેલ્લે અસીમ જય કાં તો બોલાય કે ના બોલાય? બોલાય ને 5 વાર ત્રિમંત્ર બોલાય કે ના બોલાય? બોલાય બોલાય આ નવકર્મ બોલાય કે ના બોલાય? બોલાય સાહેબ મારાથી આજ્ઞા નથી પડાતી, મને શક્તિ આપજો, મારી દાન જ છે આજ્ઞા પાડવાની. બરાબર પણ કરાજીને બધું કરવાનું થોડું છે. દાદા પોતે જ ના પાડે છે. પણ તમને બરાબર વાત સમજાય ને કે કેવી રીતે ગલગલિયા થાય, કેવી રીતે હાજી જ્ઞાનીની ઓળખાણ પડે, આ હા માર્ગ કેટલો ક્લિયર હોય. નહીં તો કોઈ બોલી શકતું હોય મને ધોલ મારો એમ અને ના કોઈ ના પ્રયોગ બોલ કરવા જાય તો ના ચાલે બોલી ખરું? ના હા, આ તો સહજ મિલાસો દૂધ બરાબર, સહજ મિલાસો દૂધ દૂધ બરાબર બરાબર. માંગ लिया सो पानी, માંગ लिया सो પાણી પાણી और खींच लिया सो रक्त बराबर. શું કે છે? ખીંચ લિયા સો રક્ત બરાબર હા, એ કબીર સાહેબ ની વાત છે. શું છે? બરાબર હાજી એટલે સહજ સહેજા સહેજ સંજોગ આવે ને ધોલ કોઈ મારી ત્યારે ટેસ્ટિંગ થવું જોઈએ. બરાબર છે. અને હંમેશા ધોલ કોને મારે? શુદ્ધાત્માને મારે કે દેહને મારે? દેહને મારે હવે કોઈ સત્સંગમાં આડું અવડું બોલી ગયો તો આપણે કોઈને આડું અવડું બોલ્યા હોય ત્યારે બોલે કે પછી એમને બોલે? વ્યવસ્થિત શક્તિ સામેવાળાને કેમ એવું બોલાવે? આપણો કારણ કે હિસાબ પૂરો વ્યવસ્થિત કરવા શક્તિ બોલેલા છો તમે સામે. પહેલા. હા, તો જમા કરવાનું ને, હાજી ઉપકાર માનવાનો. અરે ધન્ય છે તને, ત્યાં જે મને છોડાયો છે, બરાબર તે મારા કર્મમાંથી જ મુક્ત કર્યો છે. આજે તો બરાબર હું ભલે ચા નથી પીવડાતો પણ દાદા ભગવાન શ્રીમંત સ્વામીને પ્રાર્થના છે, ભગવાન આનું ભલે હું પછી મોક્ષે જઈશ પણ આને પહેલા મોક્ષે લઈ જજો. બરાબર છે. એટલે આ આપણો માર્ગ એ આંતરિક માર્ગ છે. અંદર જ્ઞાન ઘૂંટવાનું છે હા અને બહારના તો એવું નહીં. સંજોગોમાં થી ટેસ્ટેડ થતા થતા અંદર જવાશે. બરાબર છે. હું તો કહું છું પરીક્ષા આવી જ જોઈને આવે જ છે, બોલાવા હાજી જવાની જરૂર નથી. નથી આ ના કળિયુગમાં કશું કરવું ના પડે, એની મેરેજ આવે. બરાબર છે. આવે કે ના આવે? જાગૃતિથી આપણે બેસીએ ને તો આપણને બધે ડગલે ને પગલે આપણા બધા બધા સંજોગો આવે જ છે એને રેકોગ્નાઇઝ કરી અને જ્ઞાનમાં જ રહેવાની જરૂર છે. જો તમને કોઈ ઘરના મેમ્બરે કહ્યું કે તમે હમણાં શાંતિ રાખીને બેસો થોડી વાર પછી આવજો, હું બૂમ પાડું છું, એટલે ભાઈ અહંકાર હોય તો ચચરે ને. અરે તરત કુદાકુદ થાય બધું. હું ઉમેશ છું એવું માનો તો ચચરે ને, હાજી હાજી અને હું શુદ્ધાત્મા છું એવું રહે તો ચચરે? ના હવે ચલો હું શુદ્ધાત્મા રહ્યો ને ઉમેશને ચચરી તો તમે કહી શકો ને તમે યાર હું કા ડખા કરો છો? અમે એટલે જ તમને ના કહીએ છીએ કે તમને બોલાવે ત્યાં જ જજો. બરાબર છે. તમે વ્યવસ્થિત શક્તિ તમને આટલી બધો ચા નાસ્તો બનાવ્યો છે, એકલા થોડો ખાઈ જવાના છે. બરાબર છે. તમારી ગણતરી હોય કે ના હોય. અને હોય જ ને. વ્યવસ્થિત શક્તિ કેવી સરસ છે કે હા તમારા ભાગનું હોય ને તો એમનાથી કોઈનાથી અડાય જ નહીં.